સુરતમાં ચૂંટણીના આગલા દિવસે ભયાવહ માહોલ સર્જાયો છે। અલથાણ વિસ્તારમાં ગઈકાલે રાત્રે વિધર્મી દ્વારા એક હિન્દુ સગીર વિદ્યાર્થીની છેડતીની ઘટના બાદ રોષ ફાટી નીકળ્યો। આ રોષ હજુ યથાવત જોવા મળી રહ્યો છે। આજે આરોપી મોહમ્મદ અઝીઝને પોલીસ ઘટના સ્થળે લઈ આવી અને સરઘસ કાઢ્યું, જે દરમિયાન લોકોએ આરોપી પર પોતાનો રોષ ઠાલવ્યો અને આરોપી પર ટપલી દાવ થયો હતો। આ રિકન્સ્ટ્રક્શન સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા। એટલું જ નહીં, પોલીસે પણ આરોપીના વાળ ખેંચીને જાહેરમાં માર્યો હતો। લોકોએ પોલીસ વાહનોને ઘેરી વિરોધ નોંધાવ્યો। ગઈકાલ બાદ આજે ફરી ભીડ બેકાબુ બની હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી। મહિલાઓએ બંગડી બતાવી છાજિયા લીધા। લોકોએ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી। फांसी सजा जो तो बीजी छोकरे ना करी ना सको एना हमार फांसी सजा જોઈએ ખુલ્લા એરિયામાં फांसी सजा જોઈએ। फांसी જોઈએ, फांसी કેમ ઉભા ના રે, કેમ જતા રે ગાડીમાં લઈને? આપો તો તમારી હાથમાં, કેમ ના આપ્યો? એ બી કોઈના ઘરની છોકરી છે, અમે બી કોઈના ઘરની છોકરી છીએ। આ રોષની આગ હજુ અહીં નથી અટકી। અલથાણની ઘટના બાદ લોકોમાં સતત આક્રોશ વધી રહ્યો છે। આરોપીના સરઘસ બાદ સ્થાનિક યુવાનો દ્વારા દુકાનોમાં તોડફોડ કરાઈ અને દુકાનો ખાલી કરવાની ચેતવણી આપી। વિરોધ નોંધાવી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં હવે જે લોકો છે, વિધર્મીઓની દુકાનો છે, તે તાત્કાલિક ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે। આ એક ઓટો ગેરેજ છે અને આ ઓટો ગેરેજ છે તે માલિકને બોલાવવામાં આવે, તેને તાત્કાલિક ધોરણે દુકાન ખાલી કરવાની વાત કરવામાં આવી છે અને જો ખાલી કરવામાં નહીં આવે તો ચોક્કસપણે લોકોનો આક્રોશ ફૂટી નીકળશે। નવયુવાનો જોઈ શકે છે, હાથમાં લાકડીઓ લઈને પહોંચી ગયા છે, વિરોધ નોંધાવી રહ્યા છે અને જોઈ શકાય છે કયા પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાસ આ આક્રોશ હવે અલથાણમાં બનેલી આ ઘટના બાદ વધારે ભભૂકી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સમાચારોમાં આગળ વધીએ। ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી। આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન। આવતીકાલે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે। દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે। मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 42.1 और गांधीनगर 41.5 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है पिछले 24 घंटे में। અમદાવાદમાં નશીલો પદાર્થ પીવડાવી લૂંટ કરતી મહિલાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી। લતાબેન ચૌહાણ નામની આરોપી મહિલાએ દરિયાપુર વિસ્તારમાં એક વૃદ્ધને લસીમાં ઘેરની દવા આપી લૂંટને અંજામ આપ્યો હતો। ઘટના બાદ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું। આરોપી મહિલા રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી સામે અગાઉ પણ 9 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। ભાવનગરમાં મસ્જિદ પર લાગેલા પોસ્ટરથી વિવાદ। મસ્જિદ પર લાગેલા પોસ્ટરના લખાણથી વિવાદ સર્જાયો। આપને મત આપવા મસ્જિદ પર ફતવો લગાવ્યો। શહેરના ખારગેટ વિસ્તારમાં આવેલા નગીના મસ્જિદમાં આમ આદમી પાર્ટીને વોટ દેવા માટેનો ફતવો જાહેર કરાયો। પોસ્ટરો મસ્જિદની દિવાલ પર લાગ્યા છે। ભાવનગરમાં આ ઘટના બની છે કે જ્યાં મસ્જિદ પર લાગેલા પોસ્ટરથી વિવાદ સર્જાયો છે। અહીં એવો ફતવો જારી કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીને મત આપજો। શહેરના ખારગેટ વિસ્તારમાં આવેલા નગીના મસ્જિદમાં આમ આદમી પાર્ટીને વોટ આપવા માટેનો ફતવો જાહેર કરવામાં આવ્યો છે। આ પ્રકારના ફતવા, આ પ્રકારની જાહેરાત આખરે કેટલી યોગ્ય તે એક સવાલ। અહીં આમ આદમી પાર્ટીને વોટ આપવા માટે ફતવો જાહેર કરવામાં આવ્યો છે। એક પ્રકારનો ડર જાણે કે મતદારોમાં બેસાડવામાં આવ્યો છે, જેથી તેઓ આમ આદમી પાર્ટીને જ મત આપે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આપ પર વરસ્યા। હર્ષ સંઘવીના આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર। ગુજરાત કાયદાથી ચાલે છે, આપના નેતાઓ લોકોને ભડકાવે છે। આપના નેતાઓના વિડીયો સામે આવ્યા। ગુજરાતમાં ગેરકાયદે કામ નહીં થવા દઈએ, જૂઠા લોકોને ગુજરાતની જનતા સબક શીખવાડશે।
આપના નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આપ ગુજરાતમાં ગંદી રાજનીતિ રમે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આમ આદમી પાર્ટી પર વરસ્યા છે. નગીના મસ્જિદની બહાર જે ફતવો જારી કરવામાં આવ્યો છે તેને લઈને હર્ષ સંઘવીએ પોતાનો રોષ ઠાલવ્યો. તેમણે કહ્યું કે આ પ્રકારના જે નિવેદનો આપવામાં આવે છે, આ પ્રકારના ફતવા જારી કરવામાં આવે છે તે આમ આદમી પાર્ટીની ગંદી રાજનીતિ છે. બીજી તરફ પૈસા લઈને જે ટિકિટ વહેંચણી મુદ્દે પણ તેમણે પ્રહાર કર્યા. તેમનું કહેવું છે કે ગુજરાતની જનતા એ આમ આદમી પાર્ટીના જુઠ્ઠા લોકોને સબક શીખવાડશે. જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મજારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે, એને કોઈ બી પ્રકારે હટાવવામાં નહીં આવે. અને આ મસ્જિદો કે મજાર તમારે ગમે ત્યાં બનાવવી હોય તો અમે તમને ઉપયોગી થશો, મદદ કરશો. અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાઝ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે, એમના મેનિફેસ્ટોમાં છે. ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારે બી આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. પણ ભારતીય જનતા પાર્ટીનો એક બી કાર્યકર્તા જ્યાર સુધી એના શરીરમાં લોહી હશે ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત રાખવાની જવાબદારી જે ગુજરાતના નાગરિકોએ આપી છે એ અમારો બધા જ કાર્યકર્તા સંકલ્પબદ્ધ રીતે કામગીરી કરતા રહેશે. આમ આદમી પાર્ટીમાં પૈસા લઈ ટિકિટ વહેંચણીનો મુદ્દો હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા. આમ આદમી પાર્ટીના નેતાઓ સામે અનેક અરજીઓ થઈ છે. ક્યાંક 3, ક્યાંક 5 તો ક્યાંક 15 લાખ લીધા. યુવાનોથી ભૂલથી ખોટી પાર્ટી પસંદ થઈ જાય. ગુજરાતના યુવાનો સાથે આવીને છેતરપિંડી ખૂબ દુઃખદ. કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઉપર જે અરજી કરવામાં આવી એક નહીં અનેક અરજીઓ ગુજરાતભરમાં થઈ છે. ક્યાંક 3 લાખ રૂપિયા, ક્યાંક 5 લાખ રૂપિયા, ક્યાંક 15 લાખ રૂપિયા એ લોકોએ ટિકિટ માટે લીધા હશે. આ ખૂબ જ દુઃખદ વાત છે કે ગુજરાતના મારા યુવાનો જે ગુજરાતની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતા હોય તેમનાથી ભૂલથી ખોટી પાર્ટી જે ચૂઝ થઈ ગઈ હોય એમાં પાછા આવા યુવાનોના જે વર્ષો વર્ષની જે બચત છે એ ટિકિટના નામે ઉઘરાવવામાં આવી. આમાં આમ આદમી પાર્ટીના જે અહીંયાના જે ઇન્ચાર્જ છે એમને રૂપિયા લીધા છે. એમના ઇન્ચાર્જનું એવું કેવું છે કે પ્રદેશ લેવલના એમના જે મહત્વના નેતાઓ છે તેમને આ રૂપિયા લીધા છે. હવે આમાં ભગવાન જાણે કોને શું કર્યું છે. જૂનાગઢથી સમાચાર. આમ આદમી પાર્ટીના વાયરલ વિડીયોનો મામલો. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જિલ્લા પોલીસ વડાએ વિડીયો મામલે માહિતી આપી. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ થઈ રહી છે. વિડીયોની સત્યતા અને સ્થળ તેમજ સમય અંગે તપાસ કરાશે. વિડીયોમાં સામેલ વ્યક્તિઓની ઓળખ માટેની તજવીજ શરૂ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ. વિડીયોના મૂળ સ્ત્રોતની શોધખોળ ચાલી રહી છે. સમગ્ર હકીકત અંગે ચકાસણી કરવામાં આવશે અને તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી પણ કરાશે. જૂનાગઢનો આ વિડીયો વાયરલ થયો હતો. ક્યારનો છે, ક્યાંનો છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ એવો ઉલ્લેખ હતો કે મતદારોને રીઝવવા માટે કવર તૈયાર કરવામાં આવી રહ્યા છે અને એટલે જ આ જે કાર્યવાહી છે તેનો દોર શરૂ થયો છે. પોલીસ અત્યારે તેના મૂળ સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહી છે. એ વિડીયો અમારા પણ ધ્યાને આવ્યો છે અને અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે. વિડીયો ક્યાંનો છે, ક્યારનો છે, એમાં કોણ કોણ સામેલ છે અને સમગ્ર હકીકત શું છે એ અલગ અલગ ટીમ અત્યારે તપાસ કરી રહી છે, વેરીફાઈ કરી રહી છે અને સંપૂર્ણ વિગતો સામે આવ્યા બાદ જે કંઈ આગળની કાર્યવાહી છે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્ય ચૂંટણી આયોગના એક પરિપત્રને લઈને વિવાદ સર્જાયો છે. 23 એપ્રિલે જાહેર કરાયેલા આદેશ મુજબ હવે રાજકીય પક્ષો ચૂંટણી, મતદાન અને મતગણતરી એજન્ટ તરીકે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓને પણ નિયુક્ત કરી શકશે. અગાઉ આવા એજન્ટ માટે સ્વચ્છ રેકોર્ડની શરત હતી, જે હવે દૂર કરવામાં આવી છે. આ નિર્ણયને લઈને રાજકીય વર્તુળો અને નાગરિક સમાજમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. જ્યારે વિશેષજ્ઞોનું માનવું છે કે આનાથી મતદાન પ્રક્રિયાની નિષ્પક્ષતા અને સુરક્ષાને લઈને સવાલ ઉઠશે. હાલ આ મુદ્દે ચૂંટણી આયોગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી કરવામાં આવી. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આરોગ્ય વિભાગ સજ્જ. કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ચૂંટણી યોજાવાની છે, ત્યારે ગરમીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થાઓ કરી છે. શહેરમાં તમામ અર્બન હેલ્થ સેન્ટર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો મતદાનના દિવસે સતત ખુલ્લા રાખવા સૂચના આપવામાં આવી.
દરેક આરોગ્ય કેન્દ્રમાં હીટ સ્ટ્રોક જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ 2 બેડ તૈયાર રાખવામાં આવશે. સાથે જ ORS પેકેટ અને ઇમરજન્સી દવાઓની કીટ પણ દરેક સેન્ટરને ફાળવવામાં આવી છે. મતદાન દરમિયાન આરોગ્ય સેવા અસરકારક રહે તે માટે તમામ નર્સ અને ડોક્ટર્સની રજાઓ રદ કરવામાં આવી. રાજ્યમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ રાજનીતિનો પણ પારો વધી રહ્યો છે. આવતીકાલે મતદાન થવાનું છે તેને લઈને ચૂંટણી પંચે અલગ અલગ વ્યવસ્થાઓ કરી છે. EVM થી લઈને તમામ જે વ્યવસ્થાઓને છે આખરે ઉપાઈ રહ્યું છે. તો સાથે જ વેધર વિભાગે જે અનુમાન કર્યું છે કે આવતીકાલે ગરમીનો પારો ગુજરાતના અનેક વિસ્તારમાં વધી રહ્યો છે તેને લઈને ચૂંટણી પંચે આ વખતે વિશેષ વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ સાથે રહીને કરી છે. અને મહાનગરપાલિકા દ્વારા પણ અમદાવાદ શહેરના USC સેન્ટરોની તમામ જે અધિકારીઓની કર્મચારીઓની રજાઓ છે તે રદ કરી છે અને સાથે 24 અવર્સ તે કામગીરી રહે તે પ્રકારની સૂચનાઓ આપી છે અને સાથે જ અલગ અલગ જે વ્યવસ્થાઓ કરવાની સૂચના પણ આપી છે. જોડાય છે ડોક્ટર ચેતન અગ્રવાલ તેમની સાથે જ. ડોક્ટર ચેતન, ખાસ કરીને આવતીકાલે મતદાનની પ્રક્રિયા ધરવાની છે. આમ તો રવિવારે રજા હોય છે પરંતુ ચૂંટણી પંચનો એક આદેશ છે કે USC સેન્ટરો ચાલુ રાખવા જોઈએ. શું આખી કામગીરી છે, શું વ્યવસ્થાઓ આપના તરફથી અર્બન સેન્ટર ઉપર કરવામાં આવી છે? ચૂંટણીને અનુલક્ષીને દરેક અર્બન હેલ્થ સેન્ટર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC શનિ અને રવિવાર 9 to 5 કાર્યરત રહેવામાં આવેલ છે. ચૂંટણીને અનુલક્ષીને અમારા દ્વારા દરેક મતદાન કેન્દ્રો ઉપર ઇમરજન્સી કિટની વ્યવસ્થા કરી અને આપવામાં આવેલ છે. ગરમીને અનુલક્ષીને સાથે ગરમીને અનુલક્ષીને અહીંયા આગળ 2 હીટ સ્ટ્રોકને અનુલક્ષીને 2 બેડ ફાળવવામાં આવેલા છે. તેમજ ઇમરજન્સી સારવાર પણ અહીંયા પૂરી પાડવામાં આવશે. સાથે દરેક જગ્યાએ ORS કોર્નર બનાવવામાં આવેલ છે જેથી કરીને કોઈક હીટ વેવને અનુલક્ષીને પેશન્ટ આવેલું હોય તો એને અમે સારવાર પૂરી પાડી શકીએ. અને ખાસ કરીને ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે અને ગરમીના પગલે મતદાનની પ્રક્રિયામાં કોઈ અડચણ ન થાય તે પ્રકારની પણ તકેદારી રાખતી ચૂંટણી પંચે ખાસ વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે અહીં કરી છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમદાવાદ જિલ્લામાં મતદાન પૂર્વે EVM ડિસ્પેચ પ્રક્રિયા તેજ ગતિએ શરૂ કરાઈ. કલેક્ટર સુજીત કુમારની ઉપસ્થિતિમાં શહેરના 16 કેન્દ્રોથી EVM મશીનો મોકલવામાં આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા, 3 નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 6500 થી વધુ મતદાન મથકો તૈયાર કરાયા છે. આ સમગ્ર પ્રક્રિયામાં અંદાજે 35,000 કર્મીઓ જેમાં ચૂંટણી અને સુરક્ષા સ્ટાફનો સમાવેશ થાય છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર શેડ અને આરોગ્ય ટીમની વ્યવસ્થા પણ કરાઈ છે. કલેક્ટરે નાગરિકોને વધુમાં વધુ મતદાનની અપીલ કરી. જિલ્લામાં અમદાવાદ મહાનગરપાલિકા, 3 નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ઇલેક્શન થનાર છે. એટલા માટે જેમ આ જે ડિસ્પેચ સેન્ટર છે જ્યાં EVMથી માંડીને દરેક ચૂંટણીલક્ષી જે આપની સ્ટેશનરી છે અને બીજા સાહિત્ય છે એના વિતરણ અત્યારે પોલિંગ ટીમને કરવામાં આવી રહ્યું છે. બધા લોકો પોતપોતાની ટીમને ભેગા કરીને મતદાન માટે સ્ટાફ જે છે આ બધા ભેગા થશે, પોતાની ટીમની રચના કરશે અને પછી મતદાન સામગ્રી લઈને પોતપોતાના મતદાન મથક ઉપર જવાના છે. સ્થાનિક ચૂંટણીના જંગ વચ્ચે આવતીકાલે છે મતદાન થવાનું છે તેને પૂર્વ મતદાન પ્રક્રિયાના ભાગરૂપે EVM મશીનો ડિસ્પેચની કામગીરી અમદાવાદ શહેરના અલગ અલગ 16 સ્થળો પર થઈ રહી છે. ખાસ કરીને અમદાવાદની અંદર અમદાવાદ કલેક્ટર દ્વારા ખુદ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જે EVM મશીન છે, EVM મશીન ડિસ્પેચની કામગીરી છે તેની અધ્યક્ષતામાં હાલ કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લામાં 6500થી પણ વધુ જે મતદાન મથકો છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને 70,000થી વધુનો જે સ્ટાફ છે તે હાલ અહીં મૂકવામાં આવી રહ્યો છે. આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું, જોઈ શકાય છે કે કઈ રીતે આખી જે વ્યવસ્થા છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે. EVM જે ડિસ્પેચ છે આ તે કામગીરી છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આખો સ્ટાફ છે તે ખડે પગે કરી દેવામાં આવ્યો છે. દ્રશ્યો હું જે આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે કે EVM હોય કે EVMના જે મશીનો છે તે 1 by 1 છે તે ડિસ્પેચ કરવાની કામગીરી હાલ અહીં કરવામાં આવી રહી છે. ગરમીને લઈને અલાયદી વ્યવસ્થા પણ છે તે કલેક્ટર વિભાગ દ્વારા અહીં કરવામાં આવી છે, ચૂંટણી પંચ દ્વારા પણ કરવામાં આવી છે અને EVM જે ડિસ્પેચની જે કામગીરી છે તે હાલ અહીં શરૂ કરી દેવામાં આવી છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે, જેને લઈને અમદાવાદ જિલ્લા વહીવટતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં EVM ડિસ્પેચિંગ કામગીરી શરૂ થઈ છે અને શહેરના 16 સ્થળોએથી મશીનો મોકલાઈ રહ્યા છે. તમામ સ્ટ્રોંગ રૂમ ખાતે પોલિંગ સ્ટાફ તૈનાત છે અને જિલ્લામાં 4257 મતદાન મથકો પર પોલિંગ સ્ટાફ ખડેપગે રહેશે, પોલીસ સ્ટાફ પણ ખડેપગે રહેશે.
સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સુરક્ષા ગોઠવાઈ છે, જ્યારે ધંધુકા તાલુકા પંચાયત સહિત તમામ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી તૈયારી કરાઈ છે. આજે ડિસ્પેચિંગ જે છે એ આરઓ વાઇઝ એટલે કે આપણા 16 આરઓ છે એટલે 16 જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી વોર્ડ વાઇઝ ડિસ્પેચિંગ આજે શરૂ થઈ ચૂક્યું છે. તેમાં તમામ પોલિંગ સ્ટાફ જે છે પણ આજે હાજર છે અને તેઓને સ્ટેશનરી અને ઈવીએમની સોંપણી કરવામાં આવી રહી છે. જે લોકો આજે બપોરે ભોજન લીધા બાદ તેમના રિસ્પેક્ટિવ જે મતદાન મથકો છે ત્યાં એ લોકો આજે રવાના થવાના છે. અમદાવાદ શહેરમાં કુલ 4257 જેટલા મતદાન મથકો છે એટલે એટલો સ્ટાફ, એટલા મશીન, એટલી સ્ટેશનરી સાથે આજે રવાના થશે. વેલકમ બેક. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક પાસે કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. નાર્કોટિક્સના ગુનામાં કબજે કરવામાં આવેલ ટેન્કરોમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભય વ્યાપ્યો. ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ ભરેલું હોવાથી ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. 3 ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ટેન્કર બળીને સંપૂર્ણ રીતે ખાક થઈ ચૂક્યું છે. સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જિલ્લામાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો. મોડાસા સહિત જિલ્લામાં પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે. સિઝનમાં પ્રથમ વખત પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો. અસહ્ય ગરમીથી જિલ્લાવાસીઓ હીટવેવમાં શેકાયા. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ગરમીથી બચવા લોકોએ ઠંડા પીણાનો સહારો લીધો. અરવલ્લી જિલ્લામાં આજે ગરમી વરસી રહી છે, તેના કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. પ્રથમ વખત પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અંગ દજાડતી ગરમી વરસી રહી છે. બપોરના સમય દરમિયાન રોડ રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. કામ વગર લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ભરૂચમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ઈવીએમ મશીનો સહિતની તમામ જરૂરી ચૂંટણી સામગ્રીનું કડક સુરક્ષા વચ્ચે સુચારુ રીતે વિતરણ કરવામાં આવ્યું. ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ઈવીએમ, બેલેટ પેપર, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને અન્ય સામગ્રી સંબંધિત મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા. 4 પાલિકાના 33 વોર્ડ, જિલ્લા પંચાયતની 33 બેઠકો અને 9 તાલુકાની 177 બેઠકો માટે મતદાન યોજાશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને શાંતિપૂર્ણ તથા નિષ્પક્ષ ચૂંટણી માટે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જ્યારે ચાલી રહી છે તે અંતર્ગત ભરૂચ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026માં તારીખ 26/4/2026ના રોજ સવારે 7 થી 6 દરમિયાન ભરૂચ નગરપાલિકા વિસ્તારના 125 બૂથોમાં મતદાન થનાર છે. એ મતદાનમાં યોજાનાર તમામ સ્ટાફોને આજ રોજ 25/4/2026ના રોજ કેજે પોલિટેકનિક ખાતે એ લોકોને આજે બોલાવવામાં આવ્યા અને તમામ પ્રકારનો ઈવીએમ સાથેનો ચૂંટણી સામગ્રી અત્રેથી આજ રોજ ડિસ્પેચ થવામાં આવશે. નર્મદા જિલ્લામાં રાજપીપળા નગરપાલિકા અને પંચાયત ચૂંટણીઓ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. કુલ 4.15 લાખથી વધુ મતદારો મતદાન કરશે, જેમાં રાજપીપળા નગરપાલિકાના 24,058 મતદારો અને પંચાયત ક્ષેત્રના લાખો મતદારોનો સમાવેશ થાય છે. પોલિંગ સ્ટાફને ઈવીએમ મશીનો અને ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં પંચાયત માટે 1,498 બેલેટ અને કંટ્રોલ યુનિટ તથા નગરપાલિકા માટે અલગ યુનિટ ફાળવાયા છે. ऑलरेडी ही जो भी संवेदनशील विस्तार हैं उसमें पिछले हम जब से इलेक्शन अनाउंस हुए तब से हम हर जगह पे एरिया डोमिनेशन की एक्सरसाइजेस, पुलिस पेट्रोलिंग हम करवा रहे हैं. बंदोबस्त के दिवस सभी संवेदनशील जो PSLs हैं वहाँ पे हम स्पेशल पुलिस बंदोबस्त रखने वाले हैं. और जो भी दूर के विस्तार हैं, देखिए जैसे कि आपने बोला जंगल विस्तार या ऐसे विस्तार जहाँ कनेक्टिविटी का इशू है, वहाँ पे हम वॉकी टॉकी और अपने वायरलेस सेट्स का उपयोग करने वाले हैं. કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયતની 22 બેઠકો, તાલુકા પંચાયતની 102 બેઠક અને નગરપાલિકાની 28 એટલે 28માંથી બિનહરીફ તથા 26 બેઠકો માટે મતદાન થવા જઈ રહ્યું છે. તમને બતાવવા જઈ રહ્યો છે કે જે ખાસ આ જે મતદાન જે મથકો છે ત્યાં સુધી ઈવીએમ મશીનો જે લઈ જવામાં આવશે તેની તૈયારીઓ હાલ પૂરી કરી દેવામાં આવી છે. તમામ જે બૂથો છે ગામડા સુધી બૂથો સુધી ઈવીએમ અને તેની જે તમામ જે સામગ્રી છે એ પહોંચાડવામાં આવશે. આપણી સાથે અધિકારી છે, અધિકારી સાથે વાત કરીએ. મેડમ, કેટલા
બૂથો છે ખાસ અને કઈ રીતે આપણે હાલ કામગીરી કરી રહ્યા છે આવતીકાલે જ્યારે મતદાન છે તેને? આજે નાંદોદ તાલુકા અને જિલ્લા પંચાયતના કુલ 113 મતદાન મથકો માટેનું ડિસ્પેચિંગ સેન્ટર અહીંયા અંબુભાઈપુરાની સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું. એમાં કુલ 565 આપણો પોલિંગ સ્ટાફ સાથે 19 રૂટ ઝોનલ અસિસ્ટન્ટ ઝોનલ રૂટ સુપરવાઇઝર્સ તમામને આપણે યોગ્ય વાહન વ્યવસ્થા જ્યાં બસ પહોંચી શકે ત્યાં બસ અને જીપ વગેરેની વ્યવસ્થા સાથે આપણે એમને રવાના કરીશું. તમામ મતદાન મથકની સામગ્રી સાથે કુટીર છે, VUCU છે, સ્ટેશનરી છે, જરૂરી ફોર્મ કવર્સ વગેરે બધું આપણે એમને વિતરણ કર્યું છે અને ત્યાં મતદાન મથકે પહોંચી જશે. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે ત્રિપાક્ષીય જંગ ખેલાવા જઈ રહ્યો છે જેની તૈયારીઓ તંત્ર દ્વારા આટોપી લેવામાં આવી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. મતદાન જાગૃતિ વધારવા માટે સહકારી બેંક દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીએ નવી મુહિમ શરૂ કરી, જેના અંતર્ગત મતદાન કરનાર લોન ધારક અને ગેરંટરને વ્યાજમાં રાહત આપવામાં આવશે. બેંક દ્વારા વ્યાજદરમાં 1% છૂટ આપવામાં આવશે, જ્યારે ફિક્સ ડિપોઝિટ પર પણ ખાસ લાભ આપવામાં આવશે. FDમાં પણ 1% વધારે વ્યાજ આપવાની જાહેરાત કરવામાં આવી. સાથે જ અન્ય સંસ્થાઓને પણ મતદાન જાગૃતિ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી. આ ખાસ પહેલનો ઉદ્દેશ્ય છે કે વધુમાં વધુ લોકો મતદાન કરે અને લોકશાહીમાં સક્રિય ભાગ લે. એટલે સભાસદોને જો કોઈ મતદાન કરશે અને એનું ચિહ્ન બતાવશે તો એને FD પર જે હાલમાં વ્યાજદર ચાલે છે એની ઉપર 1%નું વ્યાજદર વધારે આપશે. આ ઘણા સમયથી આ બેંક તો આ યોજના ચલાવે છે અને બીજી બેંકો કે બીજા ક્ષેત્રની જે બેંકો છે અને સરકારે પણ આ ઉપર ધ્યાન આપવું જોઈએ. આ યોજના કરવાનો ઉદ્દેશ એટલો જ છે કે વધારેમાં વધારે લોકો આ મતદાન કેન્દ્ર સુધી જાય. હું આપના ચેનલના માધ્યમથી હાકલ કરું છું કે સરકારે આવી બધી યોજનાઓ માટે પ્રેરણા બીજી ઘણી સંસ્થાઓને આપવી જોઈએ કે અમને 3 દિવસમાં 369 લાખનો વેપાર વધેલો, એટલે કે જે અમે 4 માસમાં વેપાર કરતા તે 7 દિવસમાં થયેલો. સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરવું જે છે તે ખૂબ જ જરૂરી છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો શ્રી છત્રપતિ શિવાજી સહકારી બેંક જે છે તેમના દ્વારા એક વિશેષ મુહિમ જે છે તે શરૂ કરવામાં આવી છે. મુહિમની વિશેષતાની વાત કરીએ તેવું કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો મતદાન કરીને અહીંયા આવશે તેમને જો કોઈ FD કરેલી હશે તો તેમને વ્યાજ દરમાં વધારો આપવામાં આવશે. બીજી સાથે મહત્વપૂર્ણ વાત કરીએ તો જે લોકોએ લોન લીધી હશે આ બેંકમાંથી તે લોકોને લોનની રકમમાં જે વ્યાજ છે એ વ્યાજમાં પણ રાહત જે છે તે આપવાની જાહેરાત જે છે તે બેંક દ્વારા કરવામાં આવી છે. ખૂબ જ મહત્વપૂર્ણ અને સારી આ જાહેરાત કહી શકાય, કારણ કે આનાથી ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે લોકો જાગૃત થાય, વધુમાં વધુ મતદાન થાય. તે પ્રકારના પ્રયત્નો જે છે તે આ બેંક દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે ખાતેદારો સાથે પણ વાત કરી અમે ત્યારે ખાતેદારોએ કીધું કે આ પ્રકારની મુહિમ જે છે તે તમામ સંસ્થાઓમાં શરૂ થવી જોઈએ, કારણ કે મેં કીધું પ્રમાણે કે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે મતદાન કરવું ફરજિયાત છે. અને એક આસન અપેક્ષા એવી બંધાઈ રહી છે કે આ પ્રકારની વિવિધ સ્કીમો બહાર પાડવામાં આવે તો વધુમાં વધુ લોકો ઘરની બહાર નીકળે અને વધુમાં વધુ મતદાન જે છે તે થઈ શકે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. રાજકોટના જેતપુર પાસે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ કાગવડ ખોડલધામ ખાતે ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પોતાના પરિવાર સાથે માં ખોડલના દર્શનાર્થે પહોંચ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ખાસ વાત એ છે કે અનાર પટેલને ખોડલધામ સંગઠનમાં મહત્વની જવાબદારી મળ્યા બાદ આનંદીબેન પટેલની આ પ્રથમ મુલાકાત હતી. તેમના સાથે પુત્રી અનારબેન પટેલ અને પરિવાર પણ હાજર રહ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ આનંદીબેન પટેલે માં ખોડલના શિખર પર ધ્વજારોહણ કર્યું અને વિશેષ પૂજા અર્ચના કરીને તેમણે આધ્યાત્મિક આનંદ અને ધન્યતા અનુભવી. માં ખોડલની કૃપા કે જેથી મને અહીંયા હોદ્દો મળ્યો અને હું ટ્રસ્ટી બની, એના પછી ધજા નહોતી ચડાવી. એટલે આજે મારા બધા પરિવાર, મારી બધા સંસ્થાના કાર્યકર્તાઓ અને અમે બધા સાથે આવી ધજા ચડાવી. એનો ખૂબ આનંદ છે. મા માટેનો ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવાનો મોકો મળ્યો. ગુજરાત ભાજપ પ્રમુખની મતદાન માટે અપીલ, 100% મતદાન કરવા લોકોને અપીલ કરી. જગદીશ વિશ્વકર્માની લોકોની અપીલ, આવતીકાલે યોજાવાની છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. નમસ્કાર મિત્રો, આવતીકાલે 26 એપ્રિલ રવિવારના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આખા ગુજરાતની યોજાઈ રહી છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ વિકાસની ચૂંટણી છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકાસની રાજનીતિની ભેટ ગુજરાતને અને આખા દેશને આપી છે અને આ વિકાસની રાજનીતિ
આજે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે રીતે આગળ વધી રહી છે, મિત્રો આપણા સૌની ફરજ છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકસિત ભારતનું જે સપનું જોયું છે, જે મેક ઇન ઇન્ડિયાનું સપનું જોયું છે, જે આત્મનિર્ભર ભારતનું જે સપનું જોયું છે, આ સપનાના ભાગીદાર થવા માટે આપણે સૌએ મિત્રો 26 એપ્રિલ રવિવારના રોજ 100% મતદાન કરી અને આ વિકાસની રાજનીતિમાં આપણે સૌ ભાગીદાર થઈએ. મિત્રો આપ સૌને મારી વિનંતી છે કે આપ આપના પરિવાર સાથે, આપ જ્યાં રહો છો ત્યાં સોસાયટી, ફ્લેટ, ગામ, મહોલ્લા, આ તમામ સૌને સાથે લઈ અને મતદાન કરવા જઈએ. મિત્રો ગરમીનો સમય પણ છે, એટલે સવારે 7 થી 11 સુધીમાં આ 100% મતદાનની દિશામાં આપણે મતદાન મથક સુધી પહોંચીએ તેવી આપ સૌને મારી અપીલ છે. જન સમર્થન વિકાસને અને જન સમર્થન ભાજપને જે સ્લોગન છે એ સાથે આપણે સૌ આગળ વધીએ. ભારત માતા કે જય, વંદે માતરમ.